યાર, ભુજમાં સાંજે હમીસરની પાળે જે બેસવાની મજા છે ને એ દુનિયામાં ક્યાંય નથી. બિલકુલ, પણ યાર હવે બહુ મોડું થાય છે. ચલ ને આ પ્લાસ્ટિકનો પેકેટ અને પાણીની બોટલ તળાવમાં નાખી દઈએ. કોણ કચરા પેટી સુધી ઊભા થાય? દોસ્ત, જે તળાવની હવામાં શ્વાસ લઈને તમારો થાક ઉતરે છે એને જ ગંદુ કરતા હાથ અચકાતો નથી. પણ ભાઈ, આ તો એક નાનકડું પેકેટ જ હતું. તમારા એક પેકેટથી શરૂ થઈ હમીસર આખું કચરા ઘર બની ગયું છે. હમીસર ભુજનું હૃદય છે. શું તમને ખબર છે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026 શું કહે છે? નિયમો? કેવા નિયમો ભાઈ? કચરાનું સાચું અને જવાબદાર વર્ગીકરણ કરવું. ઘર હોય કે જાહેર સ્થળ, કચરાનું 4 પ્રકારનું વર્ગીકરણ કરવું પડે છે. લીલી ડસ્ટબિન, ભીનો કચરો, એઠવાડ કે શાકભાજી. વાદળી ડસ્ટબિન, સૂકો કચરો, કાગળ. રેડ ડસ્ટબિન એટલે કે લાલ ડસ્ટબિન, સેનેટરી વેર. અને કાળી ડસ્ટબિન, દવાઓ, મેડિકલ માસ્ક વગેરે. અરે, આપણે પણ કોલેજમાં RRR વિશે ભણ્યા જ છીએ ને. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ. રાઈટ. ચોપડીનું જ્ઞાન હવે આપણે રોજિંદા જીવનમાં લાવવું પડશે. આપણું ભુજ સ્માર્ટ છે તો આપણે પણ સ્માર્ટ બનવું પડશે. હા ભાઈ, તમારી વાત સાચી છે. હવેથી અમે કચરો હમીસર તળાવ કે જાહેર સ્થળોએ નહીં, પરંતુ સાચી કચરા પેટીમાં જ ફેંકીશું. હા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. કમસે કમ તમારા લીધે અમારી આંખ તો ઉઘડી ગઈ.